સુરતના સરથાણા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયું હતું અને સગીરાની ઘરવાપસી માટે પીએસઆઈ શીતલ ચૌધરી અને ટીમની અથાગ મહેનત રંગ લાવી છે। 31 ડિસેમ્બરે જ્યારે લોકો ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે આ પોલીસની ટીમ દીકરીની સલામતી માટે ફરજ નિભાવી રહી હતી। આરોપી સુધી પહોંચવા માટે ટીમે સતત 3 દિવસ સુધી બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓ ખૂંદી વાળ્યા। ટેકનોલોજી નિષ્ફળ જતા આરોપીની માતાની પૂછપરછ કરીને પોલીસ ઢસા અને ત્યારબાદ માંડવા ગામ સુધી પહોંચી। માંડવા ગામમાં છુપી રીતે તપાસ કરી આરોપીના છુપાયેલા ચોક્કસ સ્થળને શોધી કાઢ્યું। જ્યારે આરોપી ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમે તેને ઝડપીને સગીરાને હેમખેમ છોડાવી હતી। સગીરાને હેમખેમ પરત લાવતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોએ પીએસઆઈ ચૌધરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફૂલવર્ષા કરીને ખાખીનું ગૌરવ વધાર્યું છે। માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું, જેની અમે તપાસ કરતા ઘરને અમને ખખડાવતા હતા। દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું, જેથી અમારી સાથે આવેલા એએસઆઈ ચેતનભાઈએ 11 ફૂટ જેટલી દિવાલ ઉપર ચડી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી એમને લઈ આવ્યા। તો એક મહત્વના સમાચાર અમદાવાદથી રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે। અન્ય ગેટ પરથી રાજેન્દ્ર પટેલને લઈ આવ્યા ઈડીના વકીલોએ વધુ રિમાન્ડની માંગ ન કરી હવે રાજેન્દ્ર પટેલને જેલ હવાલે કરવામાં આવશે। તો ઈડીના અધિકારીઓ રાજેન્દ્ર પટેલને લઈને કોર્ટમાં આવ્યા, જો કે વધુ રિમાન્ડની માંગ નથી કરવામાં આવી અને એટલા માટે કોર્ટમાંથી તેમને પાછલા દરવાજે જ જેલ હવાલે કરવામાં આવશે। રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર કલેક્ટર કે જેમને કરોડોનું કૌભાંડમાં હાલ તો તેઓ સસ્પેન્ડ છે, જેલમાં કેદ છે, એવામાં ઈડીના વકીલોએ રિમાન્ડની માંગ નથી કરી। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર તો કરાયા, પરંતુ ઈડીએ વધુ રિમાન્ડની માંગ નથી કરી અને તેમને હવે ફરી જેલમાં લઈ જવાયા છે, શું વિગત? બિલકુલ સંજીવની, જે રીતે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેમની સામે લાંચનો છે તે આક્ષેપ હતો ને તે જ અનુસંધાને 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર છે તે કરવામાં આવ્યા હતા। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને ઈડીએ ફર્ધર રિમાન્ડ ન માંગતા તેમને જ્યુડિશિયલ કસ્ટડી છે તેમાં મોકલવામાં આવ્યા છે। મહત્વનું છે કે ઈડીની તપાસ દરમિયાન 10 કરોડથી વધુ રકમની લાંચ લેવાનો જે કલેક્ટર કચેરીના અલગ અલગ કર્મચારીઓ છે તેમની પર આક્ષેપ હતો। સાથે જ લાંચની જે રકમ છે તેનો 50% ભાગ પૂર્વ કલેક્ટરે લીધો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું। ત્યારે આ તમામ તપાસના મુદ્દાઓના આધારે 5 દિવસના રિમાન્ડ અગાઉ કોર્ટે આપ્યા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે। જી, ધન્યવાદ મૌલિક।